મોપેડ ચોરી કરતા આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડી મહિધરપુરા પોલીસ સ્ટેશન અને પુણા પોલીસ સ્ટેશનના મોપેડ ચોરીના બે ગુનાઓ ઉકેલી કાઢતી મહિધરપુરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ. ઇન્ચાર્જ પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 3, મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન નાઓની સૂચનાથી વાહન ચોરીના વંશોધાયેલા ગુના શોધી કાઢવા મળી સૂચના. નવે પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ મહિધરપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એસ. જસાણી તથા સર્વેલન્સ ટીમના માણસો વોચ તપાસમાં હતા. દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિપુલ કુમાર પ્રભુભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દેવાંગભાઈ નારાયણભાઈને સંયુક્ત બાતમી હકીકતને આધારે કિસમ નામે શબ્બીર ઓન અલી રંગવાલા, ઉંમર 20, ધંધો છૂટક કામ, રહેવાસી A6, ગ્રાઉન્ડ ફ્લોર, હાથી કોમ્પ્લેક્સ, કોળીવાડ, તબેલા પાછળ, નિર્વાણ અખાડા રોડ, મહિધરપુરા, સુરત. હાલ રહેવાસી ફ્લેટ નંબર 413, ત્રીજો માળ, જમીની બિલ્ડિંગ, મદરેસા તૈબિયા સ્કૂલ સામે, ચાપા બજાર, મહિધરપુરા, સુરતના અને બ્લુ કલરની એક્સેસ મોપેડ સાથે પકડી પાડી. મોપેડ ચોરી હોવાનું જણાતા આ ઇસમની પૂછપરછ કરતા અન્ય એક મોપેડ પણ ચોરાયેલ હોવાની અને સંતાડેલ હોવાની કબૂલાત કરતો હોય પકડાયેલ ઇસમ પાસેથી અન્ય એક મોપેડો રિકવર કરી પકડાયેલ ઇસમ પાસેથી કુલ 2 મોપેડ કબજે કરી CRPC કલમ 41(1) D મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.